શ્વાસ ચાલે છે ત્યાં સુધી જીવન એક અવસર છે। મિત્રો, પૈસા હોય કે પરીક્ષા, માર્ચ અને એપ્રિલ કપરો કસોટી કાળ છે। આખું વરસ વાવેતર કર્યું કે વેડફાટ તેનું સરવૈયું કરવાનો સમય છે। અલબત્ત આપણે પાછા ફરીને આરંભ બદલી શકતા નથી, પણ અત્યારે જ્યાં છીએ ત્યાંથી નવેસરથી આરંભીને અંત બદલી શકીએ છીએ। ખરી ગેમ ચેન્જર તો પળ હોય છે। અદ્ધત ખેલાડી હોય કે અનન્ય યોદ્ધો, તેને પળ પર હસ્તાક્ષર કરવાની ટેવ હોય છે। આખરે ઇતિહાસ પણ છે તો પળોનો સરવાળો જ ને। તેમાં જીવનનું જોશ છે, અહંકાર નથી। તેમાં વિકલ્પ વિનાનો સંકલ્પ છે। એક વખત એક શાળાના મેદાનમાં બે સ્થાનિક ટીમો વચ્ચે ફૂટબોલની મેચ રમાઈ રહી હતી। એક વડીલે છોકરાઓની ટોળી વચ્ચે બેઠેલા ટેણિયાને પૂછ્યું, શું સ્કોર થયો છે? ત્યારે પેલો છોકરો સહેજ મલકાઈને કહે, ટીમ અ અમારી ટીમ બ થી 3.0 આગળ છે। ત્યારે પેલા વડીલ છોકરાને પોરસાવા માટે કહે, સાચે? બાકી તું તો સહેજ પણ નિરાશ નથી દેખાતો। સારું કહેવાય। તેના જવાબમાં પેલો છોકરો અદ્ધત જવાબ આપે છે, નિરાશ શું કામ થવું, જાણે રેફરીએ ગેમ ઓવર થવાની છેલ્લી વિસલ હજુએ ક્યાં મારી છે। મને મારી ટીમ પર ભરોસો છે। મને ખાતરી છે કે મારી ટીમ જીતશે। અને સાચે જ રેફરી ગેમ ઓવરની છેલ્લી વિસલ મારે તે પૂર્વે પેલા છોકરાની બ ટીમ 5-4 જીતી ગઈ। જ્યારે પ્રેક્ષકો વિખેરાતા હતા ત્યારે પેલા છોકરાએ વડીલ સામે આંગળીઓથી વી ફોર વિક્ટરી કરી દેખાડ્યું। શ્વાસ ચાલે છે ત્યાં સુધી જીવન એક અવસર છે। સૂર્યાસ્ત ના થાય ત્યાં સુધી કદાચ વાદળ ખસી જાય અને સૂર્ય પ્રગટી જાય। છેલ્લી ઓવરમાં છઠ્ઠા બોલે 6 રન આપણે જોયા છે। ચાલતી ટ્રેનના છેલ્લા ડબ્બાનું હેન્ડલ દોડીને પકડી શકાય છે। છૂટા પડતા પ્રેમને અનિમેષ નિરખ્યા કરો, કદાચ તે એકવાર જોઈ લે કે કાયમ માટે પાછો પણ ફરે। જીવન કથામાં વળાંકો તો આવ્યા કરવાના, ખરો પ્લોટ એ તો છે જેમાં પાને પાને ટ્વિસ્ટ અને ટર્ન આવ્યા કરે। આશા કે આસ્થા એ કોઈ બંધારણે આપેલો અધિકાર નથી કે કાયદાએ આપેલી બાંહેધરી નથી। એ તો અવિરત અને અથાગ પ્રયાસ છે, સજાગતા અને સમગ્રતાથી થતો આયાસ છે। હેલન કેલર કહેતા, જીવન ક્યાં તો જબરજસ્ત સાહસ છે અથવા તો કશું નથી। ક્યારેક આપણો પ્રયાસ કે આપણી લડાઈ અન્યને હરાવવા માટે નથી હોતી, પણ આપણો સ્વયંને રેકોર્ડ તોડવા માટે અને ઇતિહાસ નવેસરથી લખવા માટે હોય છે। ગેમ ઓવર થવાની છેલ્લી વિસલ વાગે નહીં ત્યાં સુધી જીવન આપણને પાઠ ભણાવવાનું છોડતું નથી। તો પછી આપણે પણ જીવનના પાઠ ભણવાનું છોડવું ન જોઈએ। પણ હા, યાદ રાખીએ કે છેલ્લી વિસલ આપણે ક્યારેય મારવાની હોતી નથી।